તો વડોદરામાં ચેક અને ડીડી રસ્તે રજળતા મળી આવ્યા છે। ખિસકોલી સર્કલ પાસેથી યુવકને ચેક મળી આવ્યા છે, સાથે ડીડી પણ મળ્યા છે। કોર્પોરેશનના નામના 1 લાખના ચેક અને ડીડી મળ્યા છે। મિહિર ગજ્જર નામના યુવકે ચેક પરત કરાવ્યા છે, જમા કરાવી દીધા છે। ચીફ એકાઉન્ટન્ટ પાસે યુવકે ચેક અને ડીડી જમા કરાવ્યા છે। ચેક અને ડીડી મનપાના માન્ય લાયસન્સ નંબરના હોવાનું સામે આવ્યું છે। ચીફ એકાઉન્ટન્ટે યુવકની પ્રામાણિકતાને બિરદાવી પણ છે। તો વડોદરાનો આજે બનાવ છે તે સામે આવ્યો છે। ખિસકોલી સર્કલ પાસે રસ્તા ઉપરથી ચેક અને ડીડી મળી આવ્યા હતા। જો કે મિહિર ગજ્જર નામના આ વ્યક્તિને ચેક અને ડીડી મળતા તે સીધો જ મનપાની ઓફિસે પહોંચ્યા હતા અને તેમણે આ બધા જ ચેક અને ડીડી મનપામાં જમા કરાવી દીધા હતા। મને ડીડી ચેક મળ્યા હતા। અટલાદરા બ્રિજ પાસે રસ્તાની સાઈડ ઉપર પડેલા હતા, તો મેં ત્યાંથી કલેક્ટ કરીને કમિશનર સરનો કોન્ટેક્ટ કરીને મિસયુઝ ના થાય એ પ્રમાણે સરને પહોંચાડી દીધા, જેનાથી કોઈ મિસયુઝ ના કરી શકે। અમાઉન્ટ થોડી મોટી હતી એટલે આપણે એને પરત કરી દીધા છે સરને કે એનો કોઈ મિસયુઝ ના કરે। આજે કોઈ પણ હોય છે જે ચેક આપતું હોય છે, કોઈ પણ હોય છે જે તે આપણે એક સીધી વસ્તુ છે કે મહેનત કરીને પૈસા કમાઈએ છીએ, બરાબર, ઠીક છે। તો એ પ્રમાણે આપણે કોઈની પણ મહેનતનો રૂપિયો એમને ન લેવાય। એ પ્રમાણે આપણે પરત કરી દીધા કે ભાઈ મહેનતનો પૈસો જ ટકે, બાકી હરામનો પૈસો નથી ટકતો સર।